ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. એક એવું નામ જે ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જીવનમાં એટલું ઊંડે સુધી વણાયેલું છે કે આપણને એ સામાન્ય લાગે છે. પણ શું આ નામ પાછળ ફક્ત એક વાર્તા છે કે પછી કંઈક એનાથી પણ વધારે ગહન છુપાયેલું છે? આ સવાલ આપણે કેટલીય વાર સાંભળ્યો છે, ખરું ને? પણ આજે આપણે એ જ સવાલનો જવાબ શોધવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ કે કઈ રીતે ફક્ત એક જ નામ, રામ, પોતાનામાં આખા બ્રહ્માંડના રહસ્યોને સમાવી શકે છે. હા, સાચું સાંભળ્યું. દાવો કદાચ મોટો લાગે, પણ તેનો આધાર ખૂબ ઊંડો અને રસપ્રદ છે. આ કોઈ સામાન્ય નામ નથી, પણ જાણે કે એક કોસ્મિક કોડ છે. તો ચાલો આ કોડને સમજીએ અને તેના ગૂઢ અર્થોને જાણીએ. આ નામનું પહેલું રહસ્ય ગણિત સાથે જોડાયેલું છે. અને એ પણ કોઈ સામાન્ય ગણિત નહીં, પણ એક એવું દિવ્ય ગણિત જે બે મહાન ગ્રંથોને એક અદૃશ્ય સૂત્રથી બાંધે છે. અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. જુઓ, એક તરફ છે ગાયત્રી મંત્ર, જેને હિન્દુ ધર્મનો સૌથી શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે, અને બીજી તરફ છે વાલ્મીકી રચિત મહાકાવ્ય રામાયણ. વિચાર કરો, આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? ગાયત્રી મંત્રમાં બરાબર 24 અક્ષરો છે. દરેક અક્ષર શક્તિ અને ચેતનાનું પ્રતીક છે. આ આંકડો ખાસ યાદ રાખજો, 24. અને હવે જુઓ આ જાદુ. મહર્ષિ વાલ્મીકી દ્વારા લખાયેલી મૂળ રામાયણમાં બરાબર 24,000 શ્લોકો છે. આ માત્ર એક સંયોગ તો ન જ હોઈ શકે, બરાબર? આ તો એક દિવ્ય સંરચનાની શરૂઆત માત્ર છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આનાથી પણ ઊંડી વાત તો એ છે કે રામાયણના દરેક 1000મા શ્લોકનો જે પહેલો અક્ષર છે તે ગાયત્રી મંત્રના 24 અક્ષરોમાંથી જ ક્રમશઃ એક એક બને છે. એનો સીધો અર્થ એ થયો કે આખી રામાયણ જાણે કે ગાયત્રી મંત્રનું જ એક મોટું કથાત્મક સ્વરૂપ છે. આ કેટલી અદ્ભુત ગાણિતિક સંરચના છે! આ જ સંદર્ભમાં ગોસ્વામી તુલસીદાસજીની આ પંક્તિ બધું સ્પષ્ટ કરી દે છે. રામ નામ નિર્ગુણ એટલે કે જેનું કોઈ સ્વરૂપ નથી એવા નિરાકાર બ્રહ્મ, અને સગુણ એટલે કે જેનું સ્વરૂપ છે એવા સાકાર ઈશ્વર. આ બંને વચ્ચે એક સેતુ જેવું છે, એક સાક્ષી છે. તે બંનેને જોડે છે. સારું, તો ગણિતની વાત તો થઈ. હવે આપણે એક બીજા ઊંડા રહસ્ય તરફ જઈએ, જેનો સંબંધ છે સમય એટલે કે કાળ સાથે. આપણે બધા જાણીએ છીએ કે જન્મ અને મૃત્યુની વચ્ચે આપણું જીવન સમયના બંધનમાં જકડાયેલું છે. કોઈ પણ આ કાળના ચક્રમાંથી બચી શકતું નથી. પણ રામાયણનો એક પ્રસંગ બતાવે છે કે રામ કાળથી પણ પરે છે. જ્યારે સ્વયં કાળ દેવતા રામને કહેવા આવે છે કે પૃથ્વી પર તેમનો સમય હવે પૂરો થઈ ગયો છે, ત્યારે રામ તેના પર નિયંત્રણ બતાવે છે. તેઓ મૃત્યુને આધીન નથી થતા, પણ પોતાની ઈચ્છાથી દેહત્યાગ કરે છે. આ ઘટના સાબિત કરે છે કે તેઓ કાળાતીત છે, એટલે કે સમયની મર્યાદાઓથી સંપૂર્ણપણે મુક્ત છે. હવે આગળ વધીએ. રામ શબ્દના ઉચ્ચારણમાં જ એક ગજબનું વિજ્ઞાન છુપાયેલું છે. તેના ધ્વનિમાં જ જાણે આખી સૃષ્ટિનું ચક્ર સમાઈ જાય છે. જુઓ, જ્યારે આપણે રા બોલીએ છીએ ત્યારે આપણું મોં ખુલે છે. આ સૃષ્ટિની શરૂઆત એટલે કે ઉત્પત્તિનું પ્રતીક છે. અને પછી જ્યારે આપણે મ બોલીએ છીએ ત્યારે હોઠ બંધ થઈ જાય છે. આ અંત, પ્રલય કે વિલયનું પ્રતીક છે. અને રામ બોલ્યા પછી જે ક્ષણભર માટે મૌન કે શાંતિ છવાય છે, એ જ અંતિમ સત્ય, પરબ્રહ્મ છે. વિચારો, એક જ શબ્દમાં સંપૂર્ણ જીવનચક્ર. અને હવે સૌથી ગહન વાત. એક એવો વિચાર જે રામને બ્રહ્માંડના કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે. આ વિચારને સમજવા માટે સ્થિતિ શબ્દને સમજવો બહુ જરૂરી છે. સ્થિતિ એટલે સ્થિરતા, અસ્તિત્વનો એ સિદ્ધાંત જે ક્યારેય બદલાતો નથી. એક એવો મજબૂત પાયો જેના પર બાકી બધું જ ટકેલું છે. આ વિચાર એવો છે કે રામનું મહત્વ એટલા માટે નથી કે તેઓ એક શક્તિશાળી રાજા હતા, પણ એટલા માટે છે કારણ કે તેઓ આ બ્રહ્માંડનું એ સ્થિર કેન્દ્રબિંદુ છે જેની આસપાસ આખી સૃષ્ટિ ગતિ કરે છે. બરાબર એક પૈડાની ધરીની જેમ. ધરી સ્થિર રહે છે અને પૈડું ફરે છે. જો આપણે બ્રહ્માંડના 3 મુખ્ય સિદ્ધાંતો જોઈએ તો કૃષ્ણ ગતિનું પ્રતીક છે. શિવ લય એટલે કે વિસર્જન અને પરિવર્તનનું પ્રતીક છે. પણ રામ એ સ્થિતિ યાની કે સ્થિર અસ્તિત્વનું પ્રતીક છે. અને આ તો સાવ સાદી વાત છે. કોઈ પણ ગતિ કે કોઈ પણ પરિવર્તન માટે એક સ્થિર આધાર તો હોવો જ જોઈએ. આધાર વગર કશું જ શક્ય નથી. આમ આ બધા રહસ્યોનો સાર એ છે કે રામ એ જ આધાર છે. આ બ્રહ્માંડનું અસ્તિત્વ જે સ્થિર પાયા પર ટકેલું છે તે જ રામ છે. તો
અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આ સતત બદલાતી અને ભાગદોડવાળી દુનિયામાં આપણા જીવનનો એ સ્થિર આધાર કયો છે જેના પર આપણું સમગ્ર અસ્તિત્વ ટકેલું છે?